મિત્રો આપણે ઓરડી સણી નાખી છે વાડીએ હાથે મસ્ત મજાની સણાઈ ગઈ છે સ્લેબ ભરાઈ ગયો છે હવે એમાં બાકી છે દરવાજો બનાવવાનો હવે અમારા ગામનો મિસ્ત્રી ગયો છે બહાર ગામ તો મેં કીધું ભાઈ આપણી પાસે બધો સામાન છે વેલ્ડિંગની પેટી છે આ મશીન છે તો બનાવી નાખીએ દરવાજો હાથે એ મિસ્ત્રી કોઈ બહાર ગામ જો નહીં આ તો 1000 રૂપિયાની અડે ને એટલે હાથે આદર્યું આ બધું હજી જો તમારે દરવાજો બનાવવો હોય તો કરમસિંહભાઈ બેઠા જ છે નાખો ગાડીમાં ને હાલો મારી હાંધવા કરીએ હવે ટાકો વેલ્ડિંગ મારે આવડે નહીં ને વેલ્ડિંગ મારવા જાય એમ વેલ્ડિંગ લાગતા છે હવે જુગલભાઈ ઓરડી વાળીએ તમે ઘેર 12 હાંક વાળીએ દરવાજો ઘેર આ તમારા માપની મને ખબર છે બધી 19-20 જ હોય આ લાંબો પડશે કે ટૂંકો પડશે તમને શું ખાતરી લાંબો પડશે 2 ઇંચ કાપી નાખશું બસ આમને મત 1000 રૂપિયા દઈ દીધો હોય તો શીકણી માયા સવો હાવ પણ એલા વરસાદ છે એટલે કામ નથી કાંઈ તે મેં આદર્યું વરસાદ ને જ નડતો 1000 રૂપિયા દેવા પડે ને ખિસ્સામાં કાઢવા પડે ને એ નડે લીધે લાગી આ રીતે આ પટ્ટી ક્યાં મુકાઈ ગઈ છે હવે ટેપ પટીને શું કરવી વ્યાતે માપી લ્યો ને ફૂટે 12 ઇંચનો ફેર હાલ છે હવે ધોકો રમવા એટલે આવે છે ધોકો કેટલે આવે એમ ન હોય ધોકો તમારે આગળિયા મારવો પડશે એ તો કહો અહીંયા ધોકો આવે હવે આગળિયો માપી આવ્યા ધોકો જ્યાં મારવાનો હોય મારી દે ત્યાં મારવાનો હોય ધોકો અહીંયા 39 આવે હવે આપણે વેલ્ડિંગનો અર્થિંગ મારી દઈએ અહીંયા પછી ટાંકા શરૂ કરીએ હવે એમ ટાકે વેલ્ડિંગ ન લાગે મીડા વેલ્ડિંગ કરવા મારે તમારે હાટું થઈને તો મારે હોનાના સેજમાં પેટી માલી કાઢવા પીડ્યા વાહ વાહ નજર લાગી જાય સેજમાં આમું જોતા ને નજર લાગશે મારા સેજમાં ને લાવો અહીંયા હું કરમસિંહ વેલ્ડિંગ વાળો મારું ટાકો તો ન આવે કારે વાંધો વાહ સરખું મારજે નગર આવી અહીંયા તારી ઘેર લઈ માર દે ટાકા એમનું આ દરવાજામાં મારો ભાગ લાગશે એક સાવી મને દેજો પાછા મારા કારક વરસાદ પાણી બે આવા થાય આ તે સાવી લઈ જાય છે નહીં તું તારે અમે તાળું જ બીજું મારશું સાવી તને બીજી આપું હે કરમસિંહભાઈ ઓ ભાઈ આ ચશ્મા તમે ક્યાં કરાવ્યા સેજમાં મેં હોની પાસે કરાવેલા છે મારે ઓર્ડર દેવો જો હે આ ચશ્મા લે દાંડલા હોના ના નાખ્યા લાગે આ વ્હાઈટ હોનું છે તમને નો આપે દાંડલા ચાંદી ના લાગે લે વ્હાઈટ હોનું છે પગ લેજો ઠેઠ ન્યા ક્યાં ગયો અહીંથી મારતો પણ અહીંયા ખૂણે પેલા મારી દઉં ને ઉસતું બન થઈ ગયું છે આમાં હા 1000 રૂપિયા હાટું થઈને કેટલી વેટ કરાવે જોવો તમે આ શીકણી માયા હેઠે હાંધો લાગતો નથી તો ઉપરથી વજન રાખવું પડે અમારે થઈ ગયો હાંધો કે ના ના ભાઈ ઘડીક હવે અમારે કઈના હાંધા કરવો પડશે નકર ઘડીક રાખની તારી કેડ હું મોળી પડી જાહે અડી જો પપ્પા એને ઠાગો મારવો પડશે કેમ હથોડી માર પેલો હથોડી માર રાખો હાલો હાલે લા ભાર રખાવા આવે લાવે ભાઈ મારા સીટમાં લાવ હોના નાલ
પૂજે ને અમારા કરમસિંહભાઈ કારીગર વેડિંગના હારા છે. મારથી તાકો ન લાગ્યો, એનથી લાગી ગયું. જોવો ને હવે ઉભેર એક માં દો અહીં જોવો તો મને તો હુસતું બેન થઈ ગયું આ કેટલા માથે છે 75 એ માથે તો છે ને રેડી. 75 માથે જ છે. હવે ઈ નો ઉસકે જુગલ ભાઈ હાલા જા વજન રાખું ત્યાં જ મારજે. સાલાય ભાઈ સાલાય દે ઉકલ હતા ને સાનો ટાઈમ છો ત્યાં અડધું બાવણું તો આપણે બનાવી નાખ્યું છે. આ શીકણા આપણે ચા નથી પીતા, દૂધ મોકલો, દૂધ બનાવો. એલા ભાઈ આ ધરમસિંહભાઈ સારે જ પીતા. જુગલભાઈ હું ચા નથી પીતો, કઈક દૂધનું કરો બેરા કે બદામ વાળું. આપણે વેડિંગના જરા ખાંધા મરાવવા છે તો કરમસિંહભાઈને હાંસવવા પડશે ને, એટલે બદામ વાળું દૂધ કરમસિંહભાઈને પાવાનું. એ દૂધાણું ન હોય તો બેરા કે કાળી બનાવો, પાછા લીંબુ નાખજો અંદર. આ હુકલ હતા બીડી તમે જગવી તો મને મન છું, મારે પીવી પડશે. અમારે આ કારીગર હારો, ખર્ચો ઓછો પણ નખરા ઝાઝા. આપણે જુગલભાઈને વિનંતી કરીએ કે ફાટલા ટૂટલા દરવાજાને 2% મારે. હાલો જુગલભાઈ, હાલો મારી 2% મારો. હું લઉં ધોકો. વાહામાં નહીં માર, નહીં નહીં હાંડી ટૂંકી એ નહીં આવડ્યા પેલા આનથી લાંબી નહીં લાગ્યા ભાઈ, વાર નથી આવતો ભાઈ. ભાર તો ભાઈ કેટલો આવે આનું બધું બગડ જંતર જ હોય, કઈ શોટ લાગે કઈ નક્કી નહીં, એટલે આપણે લાકડું રહે જ છે હાથમાં. હવે આપણે કરમસિંહભાઈને હોનાના ચશ્મા લગાડ્યા છે, હવે ટાંકો મારીએ વાંધો નહીં આવે. બળ કર જોવાની પણ પતરું ઊંચું છે, એમાં ટાંકો નથી લાગતો. હો માથે કર નાખ, હો માથે લઈ ગયો. હાલો હાલો પેલા લે લા એ વ્હાઈટ હોનાના દાંડલા છે, હું તમે ત્યાં અને દાંડલા રૂપાના છે ને તો રહેતા નહીં. હોનાને ને રૂપાને મેળ ઓછો હોય. હવે કેમ રમભાઈ હાંતા લાગી ગયા? રેડી રેડી. હવે આપણે અડધો દરવાજો તૈયાર થઈ ગયો છે ને અડધો આપણે આ વાડીએ લઈ જઈ ને મીજાગરા અહીંયા આવશે, એનું માપ કરવું પડશે ને વચ્ચે આવશે ઓલો આગળિયો નરમાદો. એ અહીંયા બાર હાકે માપ કરીને મારવું પડશે, નકર સડશે નહીં. આ તમારા ગોરે ગોરે મુખડે કે હડી ગયેલા શીશમાં પેલા કાઢી નાખો. થઈ ગયું ઓકે હો ભાઈ બાણ આ બાજુ બાર હાકને ટેકે આવવા દે ને. ફેરે ફેરે. હવે આ બાજુથી જો ની કેમ લાગે? આ બાજુથી તો એટલે મને રૂડું એમ લાગે. રૂપાળું લાગે, હે રૂડું રૂપાળું. દરવાજો એમ બનશે. હજી અહીંયા એક ઓલું આવશે ને ધોકો, આ ધોકો ત્યાં મારવો પડશે. ત્યાં લાકડાનું મારી ગયો ને જુગલભાઈ. લાકડાનો એમાં ન મરાય, તને એક મારું. અરે લાકડાનો ધોકો અહીં મારી ગયો. જુગલભાઈ આપણે 3.5 કલાક બળ તો કર્યું, પણ અહીંયા તો ભૂલી જ ગયા પતરું મારવાનું. કરમસિંહભાઈ ત્યાં જાળી આપણે નાખવાની છે. ઠેક હા હા જાળે હા. હા એટલે ખાલું રાખ્યું. હવે આપણે હાંધા હુંધી કરી ને દરવાજો તો અહીંયા બનાવી નાખ્યો છે, પણ હવે આપણે મીજાગરાનું માપ લેવા દરવાજો લઈ જવો પડશે વાડીએ, નકર ઉપર નીચે થાય. દરવાજો બનાવ્યો ન બનાવ્યો થાય. દરવાજો આપણે વાડીએ લઈ જવો તો ઉપાડીને લઈ જઈએ એટલું મારામાં બળ નથી, એટલે આપણે નાખવું પડશે ગાડીમાં. એટલે હવે ગાડી આપણે જોડીએ સનેડે. લાયલા પણ બહુ દડે. લે ઓલપાથી લેવરે કરમસિંહભાઈ જશે એની ઘેરે, હરખું લઈ જાય વાગે નહીં. હાલો આમ હાલ સીધો અંદર. હા જો કરમસિંહભાઈ આવી ગયા. જુગલભાઈ તમે વાડીએ લઈ જાઓ, પણ આમાં આગળિયો જ બાકી છે હજી. આપણા દરવાજાને આગળિયાની જરૂર જ ન પડે. આવો જો આવો જો ન્યા ને અહીંયા હેઠે વાહ. બસ લેતો ઓલે પિન કાઢતો. અલા એ ને નાખી દે.
વરસાદ જુગલભાઈ હારામાં હારો આવી ગયો. આમ જોવો ખેતર બહાર પાણી કાઢી નાખ્યા. આ જોની ખેતરમાં પાણી ભર્યા છે. ક્યાં વરસાદ હારો. વરસાદ તો ભાઈ હારામાં હારો પડી ગયો. અમે હુતા હતા ત્યાં વરસાદ વરસી ગયો. આઈ ગયા ત્યાં પાણી ભરાઈ ગયા ખેતરમાં. એટલે પા રસ્તામાં વેકરો આવી ગયો જો. કાકો, હાકું હાકું ભાઈ, ગેટ ખોલવા દે. એ ખોલ ને પતરી લખણા એકદમ. આવાજો આમ 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 આવાજો આમ રાખો આવાજો જે ખાડો આખો છે. આવાજો બસ હવે મર પીડ્યો. હા હે કરમસિંહભાઈ, ઓહો વરસાદ પાણી તો હારા, ખેતરો બહાર પાણી કાઢી વરસાદ નાખ્યા. પાણી હારા છે હો ભાઈ, ખેતર બહાર પાણી કાઢી નાખ્યા. આમાં જોવા દે ની. આ પણા બધી હતી ઈ બેહી ગઈ. પણ બે હાડી દીધી, હવે વાંધો નહીં. હવે વણમાં કલર પકડ્યો. હવે હાથીડા બાતીડા નાખે લાગ આવશે આપણને હો. આ મકાઈ ઢળી ગઈ. મકાઈને લાવો ને બે ટાંકા મારી દે ઊભી કરીને. તો તારી ઘેરથી હો દોરો લેતો આવ્યો હોત તો ટાંકા મારી દે. હા તો હો દરથી લાગે નકર હું તો વેડિંગ કરું ભાઈ. વેલ્ડિંગ ના ટાંકા ન લાગે ને આમાં. ઈ યા કાશી આવી ગઈ. મકાઈ છે ઊભી તો થઈ જાહે. હું સાહેબમાં લાંબો પડવાનો છે દરવાજો એવું લાગે છે. જોઈ લઈ. જોયેલું જોઈ ને જુગલભાઈ, હું કરમસિંહ વેડિંગ વાળો. હું તો ઊંચા કહી દઉં, લાંબો પડશે. કરમસિંહ વેલ્ડિંગ વાળો, પણ હવે આગળ જોઈએ આપણે સડાવીએ. અહીંયા ફિટ કરવાનું છે આ પેલા ઉછેડી નહીં. તો પેલા ઓલા બળતણ તો એક વાર લઈ લ્યો. લંબાઈ તો થઈ રહે, પતો કદાચ પડે તો. એ ભાગ મૂકી દે હેઠે. એ જોવો કેમ લાગ્યું? આથી થોડો ફિટ કરવાનો છે અંદર. અંદર લેવાનો છે. હા હાલો લે. હાથનું આવે હો. સમજે મૂક. એક બાજુ લાંબો ને ટૂંકો એમ છો ભાઈ. હાલ ભાઈ હેઠે મૂક. ઉભો રહેજો. રેડી. હા હવે મીજા હવે ને- ખીલા લઈ. હવે ખીલો પેલા ખીલા મિજાગરા મારજો પેલા. અરે સારાની બોલ જો હે, સારાની હરિયો. કેમ બધું થઈ જાય. ઓલો કાંકરો ક્યાં છે? હલ્યો. એમ ઓલો મિજાગરો ન્યા આવશે, મિજાગરો આ બાજુ આવશે. કરમસિંહભાઈ તમે કારીગર છો કે? એટલે મિજાગરો કેવો છે મને જોવો પડે ને મારે પેલા. કરમસિંહભાઈ આવો તો લાવ જોજો તો મિજાગરો. લ્યો. હા રેડી. આમાં આલ્યો મારી જો તમ તાર દરવાજો ઘેરથી ખુલી જાય. પછી લેજો હિરખું માપ ઓ ભાઈ, નકર મારો વાક આવશે. આવો હારો વરસાદ ને ભજીયા કરીને ન ખાત. આ દરવાજા તો આખો દી બગડ્યો આજ. હારું શું માપ આવી ગયું તો નકર મને તો વીમો જ લાગતો હતો. હાલો હવે ઉપાડો. હાલો ના માપ આવી ગયું રેડી. હું શું કરો ને? હાલો. કરમસિંહભાઈ મિજાગરાનું માપ લેવાઈ ગયું છે. હા એટલે હવે જો કાંઈ ફારફેર કરતા નહીં, હવે હવે નો ફારફેર થાય. થાય તો તમારો વાક આવશે, સડે નહીં તો. ન થાય. હું કરમસિંહ વેલ્ડિંગ વાળો, એક ફેરું મારું ટાંકો તો ન આવે કારે વાંધો. હવે હું હાથ ધોઈ નાખું છું સમજે. ઓટમાં. ઓહો ખરાબ છે કપડા, ખરાબ છે. હવે દરવાજાનું માપ લઈને ઘેરે આવી ગયા. મારી હવે મિજાગરા. કરવાના છે નર્મદા ફિટ.
ઊંટ મેં કહ્યા તો દડે નહીં કોને ગાડી અહીંથી કાઢ નહીં અને રમભાઈ ધક્કો મારી ગયો તો અને એઠાણે મૂકી દઈએ બસ બોલ હાલો 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 સારું શું તમારે હારે હતો નકર શું થાત આ દરવાજાનો જુગલભાઈ એ વાત તારી હાસી છે તો મિત્રો આપણે મિજાગરાનું માપ લઈને દરવાજો ઘેરે લઈને આવી ગયા છીએ ને હવે આપણે જ્યારે ટાઈમ મળશે કરમસિંહભાઈ ત્યારે આપણે મિજાગરા મારશું મારશું હા અને સારું છું કરમસિંહભાઈ તમે આવ્યા એટલે ટાઈમ અમારો ઘણો બગાડ્યો તમે ન હોત તો અમે દરવાજો આજ મારી દેત હવે તમારે આ ટાંકા મારવાનું શું લેવાનું છે આપણે કાંઈ લેવાનું નથી મારા ઓલા હોનાના શીશમાં અહીંયા ચક પીડ્યા છે એ મને આપી જો એટલે હું થાવ છૂટો